નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ શહેરના કસક ગરનાળા પાસે પૂર ઝડપે આવેલ ડમ્પર એંગલ તોડીને ફસાતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી. ભરૂચ શહેરના કસક ગરનાળામાં અગાઉ અનેક મોટા વાહનો ઘૂસી જતા અને ગરનાળામાં ફસાઈ જતા વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં લઈને થોડા દિવસો પહેલા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અહીં લોખંડની મજબૂત એંગલ લગાવવામાં આવી હતી, જેથી ભારે વાહનોના પ્રવેશને રોકી શકાય. પરંતુ આજે વહેલી સવારે એક ડમ્પર ચાલકે પૂર ઝડપે ડમ્પર હંકારી લાવી એંગલ સાથે જોરદાર અથડામણ કરી હતી. અથડામણ એટલી જોરદાર હતી કે લોખંડની એંગલ તૂટી ગઈ હતી અને એંગલ ડમ્પરમાં ફસાઈ જતા ડમ્પર સ્થળ પર જ અટકી ગયું હતું, જેના પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. અથડામણનો ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોના લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લામાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવ થરાથી પ્રારંભ કરાયેલી જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે, ત્યારે આ યાત્રા ગતરોજ સાંજે સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. વાલિયા ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા અંકલેશ્વર પહોંચી આજે સવારે ભરૂચ શહેરમાં પ્રવેશી સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમટેલા જનસમૂહ વચ્ચે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી, યુવા આગેવાન શેરખાન પઠાણ સહિતના રાજ્ય અને કેન્દ્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહાનુભાવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને રેલીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર તથા ભરૂચ ભાજપ પરના ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા લોકો વિરોધી નીતિઓનો મુદ્દે આકરો પ્રહાર કર્યો હતો. રાજ્યના જનહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરી તેમને જન આક્રોશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા સહિતના આગેવાનો બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા. આ રેલી 5 બત્તી મોહમ્મદપુરા જંબુસર બાયપાસ માર્ગે દયાદરા તરફ આગળ વધી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને નાગરિકો દ્વારા ફૂલહાર અને જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું. જન આક્રોશ યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે. આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક ઉડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા. એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી. અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો. એના જીવતા જાગતા પુરાવા દેખાય છે. અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને 3જો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે. અહીંયા લારી ગલ્લા પાથરણા વાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે. હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે. એ જ રીતે પીવાનું પાણી નથી મળતું. આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે. ઉદ્યોગો ખૂબ આવ્યા, પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો. 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી. કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું. જે કામદારોના અધિકારો છે એ નથી મળતા. આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે. સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો,
એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે. તમે જોઈ શકો છો કે જે SIR માં મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે. અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા. નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે. એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે. અમિતભાઈ, આપણે એક સર્વે પ્રમાણે ભાજપ સાથે સીધી ફાઇટમાં કોંગ્રેસ હતું, પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તો કોંગ્રેસનું સ્થળ નીચે જવાનું કારણ શું? એ ઘરના ભુવાન ઘરના જાગરિયા એવી એક કહેવત છે. એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે, એ આપણે બધા જ જાણીએ છીએ અને એમની પોલ પણ ખુલી ગઈ છે. અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત જનાક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે. એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે. એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક વર્ગ ને એક એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. અમિતભાઈ, અત્યારે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, નજીકમાં જ આવાસનું 19 કરોડનું કૌભાંડ છે, સ્થળ નિરીક્ષણ કરવાના છો તો અહીંથી યાત્રા રવાના થશે? અહીંયા સ્થાનિક અમારા આગેવાનો દ્વારા જે રૂટ નક્કી કર્યો છે, જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ મુજબ જઈશું. હું તમારા માધ્યમથી ભરૂચ શહેરના, જિલ્લાના અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં પણ ખોટું થતું હોય, કોઈને પણ અન્યાય થતો હોય, કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ સરકારની તાનાશાહી હોય, જ્યાં પણ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની બરબાદી થતી હોય, એવી હકીકતો ધ્યાન પર લાવજો. સડકથી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું. જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું. વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું. અમારી શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી હતી, જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડર રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર GD બલવીર મીનાના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સોમવારના રોજ ભરૂચ શહેરના A તથા B ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હાજીખાના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં PSI અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારના પરિચય કવાયતો હાથ ધરાઈ હતી તેમજ ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાક વર્ષોના કાયદા વ્યવસ્થાની નીતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જે કટોકટી કે કોમી રમખાણોની સ્થિતિમાં નિયંત્રિત સ્થાપવામાં ઉપયોગી સાબિત થશે. વાગરાની કન્સાઇન નેરોલેક કંપની દ્વારા વોરાસમની ગામની સ્કૂલને CSR ફંડ હેઠળ 2 રૂમ બનાવી આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજરોજ વાગરા તાલુકાના વોરાસમની ગામમાં આવેલી નવી નિર્માણ શાળામાં
કન્સાઇન નેરોલિક કંપની દ્વારા CSR ફંડમાંથી શાળાના સર્વાંગી વિકાસ માટે 2 નવા રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને શાળાની વિદ્યાર્થીઓના હસ્તે રિબિન કટિંગ કરીને નવા રૂમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નેરોલિક કંપની દ્વારા અગાઉ પણ શાળાના કલરકામમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. કંપનીએ તેમના CSR ફંડ મારફતે વાગરા વિસ્તારના આજુબાજુના ગામોમાં શાળાના શિક્ષણને મજબૂત બનાવવા સતત સહાયરૂપ બની રહ્યા છે. આ કાર્યક્રમમાં નેરોલેક કંપનીના HR મેનેજર પ્રણવ પારેખ, CSO પરેશ પટેલ, કોમર્શિયલ મેનેજર જીગર પાઠક તેમજ શાળાના આચાર્ય નૂર અહેમદ, ઉસ્માનભાઈ જર્મની, ગામના સરપંચ શ્રી ઝાકીરભાઈ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા નજીક આજે ભર શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ફરીથી પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. પરિણામે અયપ્પા મંદિર સુધી નજીક રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા હતા અને માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. કેનાલ ઓવરફ્લો થવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમારકામ અર્થે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ છેલ્લા 35 દિવસથી બંધ રાખવામાં આવી હતી. આજે પાણી છોડાતા આ સ્થિતિ સર્જાઈ છે. આ અંગે નહેર વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નહેરનું સ્ટ્રક્ચરનું નવું કામ કર્યું હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ છે, તેમજ કનેક્ટેડ કેનાલના ગેટ બંધ હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા છે. આ સમગ્ર મામલે નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા પ્રોહિબિશનના ગુનાના આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા સાંઈ દર્શન સોસાયટી ખાતે ઘરના પાછળના રૂમમાં ખૂણામાં તેમજ ઘરની બહાર પાર્ક કરેલી મારુતિ સ્વિફ્ટ 4વ્હીલર કારમાં પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન કુલ 684 બોટલ, જેની કિંમત ₹1,84,500 હતી, તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત ₹7,89,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં અગાઉ સંજયભાઈ કુઠાભાઈ લાકડિયાભાઈની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક આરોપી કિરણ વિનુ દોડાસિયા રાજપરા ગામને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમને માહિતી મળી હતી કે આરોપી ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો છે અને હાલ સુરત ખાતે પલ્સ હોટલમાં રોકાયેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે પલ્સ હોટલ ખાતે રેડ કરી આરોપીની ધરપકડ કરી તેને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું સુરત જિલ્લામાં ભ્રમણ કર્યા બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ થયો હતો. વાલિયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરના આગમન થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ, નેતા અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જનસભાને સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે અને ભારત સરકાર જનતાની સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરી રહી છે. અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે. સુરત જિલ્લામાંથી ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી, અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે. એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું. તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે. આ અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા
ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે. આવનારા દિવસોમાં એક એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું. અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે. હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી. એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું. ભરૂચમાં પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીના દ્રશ્યો જોયા બાદ ભરૂચ કોંગ્રેસ જાણે ચાણક્ય વગરનો ખાલી ગઢ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પ્રવેશેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના દ્રશ્યો જોયા બાદ સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે કે ભરૂચની કોંગ્રેસ ચાણક્ય વગરનો ખાલી ગઢ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચાણક્ય શબ્દ એટલે તમે સમજી ગયા હશો. અહેમદ પટેલ માત્ર એક નેતા નહોતા, પણ ભરૂચ કોંગ્રેસ માટે એક મજબૂત ઢાલ હતા. તેમના નિધન પછી જિલ્લા કોંગ્રેસ જાણે સુકાની વગરનું વાહન બની ગઈ છે. દિલ્હીમાં વગ ધરાવતા નેતાઓના અભાવે સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ હવે જોશ રહ્યો નથી. જ્યાં સુધી અહેમદભાઈ પટેલ હતા ત્યાં સુધી વિરોધીઓના સૂર પણ દબાયેલા રહેતા હતા. હવે ભરૂચમાં કોંગ્રેસ પાર્ટીમાં હું પદ ઉપર બિરાજમાન થાવ તેની લડાઈ તેજ બની છે. કોંગ્રેસમાં જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચેના તાલમેલના અભાવને કારણે પક્ષના આંતરિક માળખાઓમાં તિરાડોનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. એક સમયે જે ભરૂચ જિલ્લો કોંગ્રેસનું ગઢ ગણાતો હતો ત્યાં હવે વર્ષોથી ભાજપ અને હાલના થોડાક વર્ષોમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે અને આ બંને પાર્ટીઓ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે કાર્યરત છે. અહેમદ પટેલના ગયા પછી કોંગ્રેસના અનેક નાના મોટા કાર્યકરો અને સ્થાનિક નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી અથવા તો આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. વાત કરીએ સામાન્ય કાર્યકર માટે અહેમદ પટેલ એક આશાનું કિરણ હતા. હવે પક્ષ પાસે એવો કોઈ ચહેરો નથી કે જે સામાન્ય માણસની વાત છેક દિલ્હી સુધી પહોંચાડી શકે છે. આ રાજકીય અનાથપણું કાર્યકરોને નિષ્ક્રિય બનાવી રહ્યું છે, જેથી ભરૂચ જિલ્લો કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્રબિંદુ ગણાતું હતું તે આજે સ્થાનિક સ્તરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને અહેમદ પટેલની ખોટ સ્પષ્ટપણે અનુભવી રહ્યા છે. અહેમદ પટેલ માત્ર એક વ્યક્તિની ખોટ નથી, પરંતુ ભરૂચ કોંગ્રેસના સુવર્ણ યુગની અંતની નિશાની પણ સાબિત થઈ રહી છે. આવનારા સમયમાં જો કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત પાર્ટી બનીને ઉભરે નહીં તો ભરૂચમાંથી આવનારા સમયમાં કોંગ્રેસનું નામું નિશાન મિટી જશે તેવા હાલના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ.